રાશિ મંડળમાં મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે અલ અને ઈ. મેષ રાશિવાળા જાતકોને આજે ખાસ કરી અને ચંદ્રના બળમાં એ પ્રમાણે સૂચવાઈ રહ્યું છે નક્ષત્ર બળ પ્રમાણે કે દીવા હેઠે અંધારું હોય. નક્ષત્ર અશ્વિની છે એટલે મેષ રાશિનું નક્ષત્ર જ છે, તો સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. બીજું, મન જ્યારે ડામાડોળ હોય ત્યારે ખોટા નિર્ણયો નુકસાન કરાવે તેવી સંભાવનાઓ દેખાય છે. આજના દિવસ માટે ન થાય એનું ધ્યાન રાખવું પડશે. કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારની અંદર પણ આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પરિવારના કામકાજમાં વિશેષ ધ્યાન આપજો આજના દિવસ માટે, કારણ કે પરિવારનું કોઈ પણ કામકાજ અધૂરું હોય તો પૂરું કરવા માટે આજે પ્રયત્ન કરજો, એમાં તમને લાભ દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બબવું છે તો વૃષભ રાશિવાળા જાતકોને આજે સંતાનોના સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડી કાળજી રાખવી પડશે. કામકાજમાં આપજસથી બચવું પડશે આજના દિવસ માટે. આવકના પ્રમાણમાં કદાચ જાવકમાં થોડો વધારો થાય તેવી શક્યતાઓ દેખાય છે. કોઈ પણ કામમાં બંધાયેલા રહેશો, મતલબ આજનો દિવસ તમારા માટે કામકાજ વાળો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ મિથુન રાશિની, જેના અક્ષર છે ક, છ અને ગ. તો મિથુન રાશિવાળા જાતકોને આકસ્મિક ધનલાભના સારા યોગ દેખાઈ રહ્યા છે, મતલબ આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. લાંબા સમયના કોઈ રોકાણ કરવાના હોય તો રોકાણ કરવા માટે સમય થોડોક સાચવવા જેવો છે, સાચવીને કામકાજ કરવું પડશે. પરિવારનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. જેટલી મહેનતના પ્રમાણમાં ફળ તમારું ઈચ્છો છો એટલું ફળ કદાચ ઓછું મળે, મતલબ સામાન્ય ફળ મળે, તો એ પ્રમાણે સાચવીને મહેનત કરવી એ આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. હવે વાત કરીએ કર્ક રાશિની. અક્ષર જેના ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, આશીર્વાદ જ્યારે વડીલોના મળે છે ત્યારે આપણને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. આજે કર્ક રાશિવાળા જાતકોનો યોગ કંઈક આવો બની રહ્યો છે. કોઈ નજીકના સંબંધીઓનો પણ સહયોગ સારો મળે. ધંધાની અંદર પણ સારી આવકના યોગ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. વાહનના યોગ પણ સારા છે. અત્યારે એમ કહેવાય કે ભાઈ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા, લેવાય નહીં. વિચારાય ખરું ભાઈ આગળ જતા દશેરા આવે ત્યારે આપણે વાહન લેવાનું છે, નોંધાવી દેવાય, પણ એ કામ યોગ કરી છે. હવે સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને ભાગ્યોદય માટે ઉજળી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. કોઈ પણ નિર્ણયો લેવાના હોય ત્યારે સમજી વિચારી નિર્ણયો લેવા. મિત્રો સાથે કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે. મુસાફરીના યોગ પણ સારા દેખાય છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. કન્યા રાશિ. પઠ અને ણ જેના અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોને આરોગ્યની બાબતમાં મિત્રો થોડું સાચવીને કામકાજ કરવું પડશે. આજના દિવસ માટે સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવું પડશે. પ્રતિસ્પર્ધીથી થોડી સાવધાની રાખવી પડશે. કોઈ પણ પ્રકારના રોકાણમાં કાળજી રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો કામકાજમાં થોડીક મહેનત વધશે તેવી શક્યતાઓ દેખાય છે. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ તો તુલા રાશિ છે. તુલા રાશિ એટલે અક્ષર જેના ર અને ત છે. તો આજે ભાગીદારીવાળા કામકાજમાં તુલા રાશિવાળા જાતકોને સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય વ્યવહારની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે લાભ થશે. દાંપત્ય જીવનમાં તો થોડી ચણભણ રહે તેવી શક્યતાઓ દેખાય છે. લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને કામકાજ કરજો, તો આટલું કરશો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રોગ અને શત્રુ આ બંને તરફથી થોડી સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે. ખાસ કરી અત્યારે ઋતુજન્ય રોગનો ભોગ ઘણા બધા બનતા હોય છે, અને ભાદરવો મહિનો તો એમ કહેવાય છે કે ભાઈ રોગની એક સિઝન જ ભાદરવો મહિનો હોય છે. અને એટલા માટે જે અત્યારે જે ઋતુ આવે છે, શરદ ઋતુ, એમ કહેવાય છે કે ભાઈ એ સ્વાસ્થ્ય માટે સારી નથી ગણાતી હોતી, તો આ થોડું ધ્યાન રાખવું પડશે. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. વ્યવસાયમાં કોઈ નવા સારા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. આજનો દિવસ આ પ્રમાણે આપણા માટે સારો રહેશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો ધન રાશિના જાતકો છે. બૌદ્ધિકોને મહેનતનું પ્રમાણ આજે સારું મળશે, પરિણામ સારું મળે તેવી શક્યતાઓ દેખાય. વ્યવસાયની અંદર કોઈ નવા તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. મતલબ સમય આજનો ખૂબ જ અનુકૂળ છે. કામકાજની કદર થાય, માન વધે. હવે આનાથી વધારે સારું શું જોઈએ, પણ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. જય ગણેશ. મકર રાશિ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકો. મિત્રો, માતાની સેવાથી લાભ થાય તેવી શક્યતાઓ દેખાય છે. પરિવાર સાથે પ્રેમ ખૂબ જ સારો વધે, સારો કેળવાય. સારા કામકાજની અંદર કોઈ યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. ખોટા ખર્ચમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ છે, તો ખર્ચની બાબતમાં સાચવીને કામકાજ કરજો. કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ઘરમાં વડીલોથી ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. સંપત્તિને લગતા કાર્યમાં ચોક્કસ એક સારો સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહે તેવી શક્યતાઓ દેખાય છે. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને
ધનનું સારું સુખ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે, પણ પરિવારમાં થોડો તણાવ રહે તેવી શક્યતાઓ છે. નાના મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે લાભની શક્યતાઓ પ્રબળ બને છે. જમીનને લગતા કામકાજમાં ફાયદાની સંભાવનાઓ પ્રબળ બને છે. એકંદરે આપનો દિવસ આ પ્રમાણે આવો રહેશે. જય ગણેશ.